ठीक है दोस्तों, बहुत ही शानदार यहाँ पर मेला भी लगा गया है। मजा आता है। बहुत ही शानदार ये भाई लोग सेवा दे रहे हैं। સમાજના તમામ માતાજીના બહુ સારો બધી સમિતિએ બહુ ભોગ લીધો. हमारे भोजनाथ बापू जी पधर चुके हैं। આ પ્રોગ્રામ 18 વરણ સંકળાયેલ છે. जय माता जी, जय श्री कृष्ण, जय वांकल माँ। दोस्तों मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर अपना स्केच चला करते पूर्ण कर रहा था। पूरी मेहनत के साथ मेरा स्केच सफलतापूर्वक संपन्न हो चुका है। तो अभी हम नानियल गांव में और यहाँ से दर्शन कर रहे हैं उलट के लिए। अच्छा जी और अभी हम दोनों भाई अच्छे से अपने गाँव नरम से और ये समय से आए हुए हैं और रवाना हो रहे हैं। हम दर्शन कर रहे हैं यहाँ से उलट के लिए। आप ठीक है. ठीक है दोस्तों, बहुत ही शानदार यहाँ पर मेला भी लगा गया है। इस मेले में बहुत ही शानदार खिलौने मिल रहे हैं। आप देख सकते हो, बहुत ही शानदार लग रहे हैं। देखो तो बहुत ही शानदार यहाँ मेला लगा हुआ है। जुड़ चुका है हमारा छोटू सा भाई। ये सीना बताइए। सोडा है। अच्छा, जो बहुत ही शानदार अभी अपने कर्तव्य निभा रहा है। और यहाँ पे गर्मी के मौसम ठंडा ठंडा कुछ वस्तु खा रहा है। और मैंने इस ब्लॉग के साथ तीनों मेरे दोस्त हैं, यूट्यूबर सब्सक्राइबर है मेरे। और बहुत ही शानदार किसान है अभी दोस्तों। अभी हम देखा जाए तो भोजनालय के प्रस्थान कर रहे हैं। आज का था कि खास पर दोपहर के काम सफल हो चुकी है। ગઢવા દાદા કી ઉલટ ગામના મા ભગવતી વાંકોરના સાનિધ્યમાં તારીખ 30/3/2025 કરી આજે તારીખ 7/4/2025 દરમિયાન જે શ્રીમદ દેવી ભાગવત નવા જ્ઞાન યજ્ઞનું જે આયોજન પૂજ્ય બહુપાશ્રી તેના બોપા અને ઉલટ વાંકોલ માતાજી સેવા સમિતિ આ માલાભાઈ લખાભાઈ આ ભગત પરિવારના નામથી ઓળખાય છે. આ ગામે આજે 4 મહિનાથી આ કથાનો જ્યારથી આયોજન થયો છે ત્યારથી દિવસ રાત ટ્રેક્ટર JCB વગેરે અને પોતે માજી ઉપસરપંચ છે, આ ગામના અગ્રણી છે અને એના પરિવારમાંથી આપણે આપણા મોરજર આખાડામાં એમના પરિવારમાંથી સંત થઈ ગયા છે. એટલે એમની અટક પૂરા પરિવારને ભગત પરિવાર કહેવાય છે. એમનો ઇન્ટરવ્યુ જરૂર લો માલાભાઈ. બોલી વાંકોલ માત કી જય. આજે જો આપ અહીંયા પધાર્યા, આપનો પણ બહુ કિંમતી સમયથી અભિનંદન. અને આ તો વર્ષો પરંપરા અને વિશેષ કાયમી અહીંયા પ્રોગ્રામ થાય. આ બીજો આ વિસ્તારની અંદર મોટામાં ભાવે આ બીજો પ્રોગ્રામ ભાગવતનો થયેલો છે. પહેલાં ભાગવત સપ્તાહ થઈ હતી, અત્યારે દેવી ભાગવત થઈ છે. અને આવા વર્ષમાં 1-2 નાના મોટા પ્રોગ્રામ થાય તો આ પ્રોગ્રામમાં 18 વરણ સંકળાયેલ છે. માતાજીના જે કોઈ પરંપરા પ્રમાણે સેવકો હોય, દરબાર હોય, રબારી હોય, આયર હોય, અન્ય સમાજના માણસો. અને આનાથી વિશેષ અમે કાયમીના માટે નાના મોટા પ્રોગ્રામો હોઈએ છીએ. આ તો બહુ ભાવે પ્રોગ્રામ છે. આની અંદર સાધુ સંતો પણ ખૂબ આવેલા હતા. સાથે સાથે રોજના મહાપ્રસાદ લેવાવાળા સવારથી સાંજ વચ્ચે 10 થી 12 હજાર જેટલા માનવ આવેલા છે. જય માતાજી, जय वांकोल माँ। देखिए दोस्तों, बहुत ही शानदार ये बिना आप देख रहे हो। हमारे भोजनाथ बापू जी पधर चुके हैं जनार्दन पर्वत से अभी उलट वाले कथा के लिए। आप देखा तो बहुत ही शानदार। और यहाँ से आगे बढ़ते हुए अपने मकसद की ओर देख सकते हैं बड़े लोग के साथ। પ્રોગ્રામ થયો છે રબારી સમાજમાં પહેલો પ્રોગ્રામ થયો છે અને બહુ સારો બધી સમિતિએ બહુ ભોગ લીધો, બહુ કામ કર્યું. અને
બાપા પરિવારના આશીર્વાદ બધાને ભગવાન આપે, માતાજી આપે એવું સૌનો હાથ જોડીને આપણે બાપા પાસે માંગણી કરીએ છીએ. બાકી બહુ સારો પ્રોગ્રામ થઈ ગયો, કોઈ 10 દીમાં કોઈ વિઘ્ન નથી. એકદમ બધા જે સમિતિને જેને કામ સોંપ્યું હતું એ બધું વ્યવસ્થિત કામ કર્યું. બહુ પબ્લિક આવી, રોજ 8-10 હજાર જમી માતાજી દયા છે. સમાજના તમામ માતાજીના ભાવિકગણો, તમામ સેવકોનું હું ફરી એકવાર આ સમિતિ વતી આપ સૌએ અમોને આ 9 દિવસના નવા યજ્ઞમાં આપ સૌએ ખૂબ સરસ મજાનો સહયોગ આપ્યો તે બદલ હું સમિતિ વતી ફરીથી એકવાર આપ સૌ સર્વે ભાવિકગણો, માતાના ભાવિકગણોનો હું આભાર માનું છું. ધન્યવાદ. ને કાયમી ધર્મની ધજા હંમેશા ફરકતી રહે, કારણ કે ધર્મ છે એ પાંગડો છે, એને પગ નથી. પણ કોઈકને આવા કના બોપા જેવાને નિમિત્ત બનાવતા હોય કે માતાજીને આવું કાર્ય કરો, એ સમાજને જે એવો આંગળી ચીંધીને રાહ ચીંધવામાં આવે છે કે ભવિષ્યમાં પણ સમાજ ઉજળી રહે, દૂધ જેવી ઉજળી રહે. ખૂબ ખૂબ આભાર. था कि आज देखा जाए तो 9वां दिन समाप्त हो चुका है. तारीख आज की 7 और 7 तारीख को संपूर्ण हो चुका है. आज का जो कथा का आयोजन था वो सभी को नमस्ते करने के बाद उनके प्रस्तुत कर रहा हूँ. इससे पहले दोस्तों अभी श्रीमद् भागवत कथा का प्रारंभ हुआ था और अभी संपूर्ण हो चुका है दोपहर को. और अभी आप देखा जाए तो कार्यालय बहुत ही शानदार ये भाई लोग सेवा दे रहे हैं और बहुत ही मुझे अच्छा लगा. यहाँ पे मैं भी करके प्रस्तुत कर रहा हूँ. सभी को मैं नमस्ते करता हूँ. अभी बहुत ही शानदार अपने कर्तव्य निभाते हैं. मेरे पूरे दोस्त केसरा जी के मंदिर पे मिले थे और आज भी बीत चुके हैं. अभी पसीने साथ हैं और अभी हम यहाँ से प्रस्थान कर रहे हैं अपने घर के लिए, मतलब गाँव के लिए. आपको बने रहना इस ब्लॉग के साथ. कहना है आपको कैसा लग रहा है? अच्छा लग रहा है. कैसा रहा आपका अनुभव? बहुत ही अच्छा टूर रहा. बहुत ही अच्छा लगा. हम 2 दिन आए थे, रात तो बस आज का आशीर्वाद लेके आप निकल रहे हैं.